છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી. હવે આપણે છંદ થોડાક જોઈ લઈએ. આમ તો છંદ ભણવાની તમને મજા આવે એવું છે, છંદ શીખવાની મજા આવે એવું છે. છંદ ભણીએ, છંદ ભણ્યા પછી થોડાક અલંકારો કે એવું બધું જોશું. જે અનુકૂળતા આવશે એ મુજબ આપણે વ્યાકરણના પોઈન્ટ જોતા જશું. હવે પહેલાંની માફક નહીં, ભાઈ પહેલું આખું બરાબર છે, જે એકમ છે એ કરીએ, બીજું ને જે મહત્ત્વના મુદ્દાઓ છે, જે જરૂરી તમે અહીંથી પણ શીખી શકો એવા બધા મુદ્દાઓ છે, એને આપણે અત્યારે લઈ લઈએ. હવે છંદ, તમે છંદ ક્યારેય અગાઉ ભણ્યા નથી. છંદ બહુ સરળ છે, આવડી જાય તો. ઘણા એને મગજમાં જ ન બેસે, મગજમાં બરાબર છે, ધ્યાન રાખીને થોડુંક શીખવું પડે. બહુ સરળ છે, નાના છોકરાઓને પણ આવડી જાય એવી વસ્તુ છે, એટલે કંઈ અઘરું નથી. છંદ એટલે સામાન્ય રીતે કોઈ પણ શ્લોકોનો આપણે રાગ ગાતા હોય ને એ છંદ છે, પણ એમાં અક્ષરો હોય કે એટલા લઘુ હોય ને એટલા ગુરુ હોય. લઘુ એટલે રસ્વન, દીર્ઘ એટલા રસ્વન એટલા દીર્ઘ, પાછે એટલા એમાં અટકવાનું હોય ને એટલા અક્ષરો હોય ને એવો બધો નિયમોવાળું જે કંઈ પણ છે ને એનું બંધારણ, એને છંદ કહેવાય. વાંચીએ છીએ આપણે. છંદ એટલે શું? છંદનો લાક્ષણિક અર્થ આવર્તન થાય છે. શું થાય? આવર્તન. છંદમાં પણ કશાકનું આવર્તન છે. માત્રાનું આવર્તન હોય છે. લઘુગુરુની માત્રાનું આવર્તન દ્વારા જુદી જુદી લયભાત ઉપસાવવામાં આવે છે. લયભાત છે એ ઉપસાવવામાં આવે છે. આવર્તનો આરોહ અવરોહ સાથે બરાબર છે, જે ગણતરી હોય એ. અને તે લયભાત એટલે છંદ. આ લયભાત કૃતિને વધુ રોચક બનાવે છે. આ લયભાત છે એ કૃતિ છે, ટૂંકમાં જે કંઈ પણ સાહિત્ય હોય એને વધારે આને રોચક બનાવે છે, વધારે મજા આવે. આપણે કોઈ પણ વસ્તુ બોલીએ એના કરતાં રાગમાં ગાઈએ તો મજા આવે, પણ સારો રાગ હોય તો. એટલે કે કવિતામાં અક્ષર કે માત્રાની એવી મેળવણી કરવામાં આવે છે કે જે સાંભળતા આનંદ મળે, તેને છંદ કહી શકાય. અને સામાન્ય રીતે તો છંદનો અર્થ થાય છે કે ચોક્કસ અક્ષરોના માપગણવાળી જે રાગમાં ગવાતી પંક્તિ હોય એને છંદ કહેવામાં આવે છે. છંદના વૈદિક છંદ, અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ અને સંખ્યામેળ છંદ એવા મુખ્ય વર્ગો કરવામાં આવે છે. વૈદિક છંદ છે, વેદો વખતમાં જે રચાણા છે, ત્રિષ્ટુપ, ગાયત્રી, જગતી, એ બધાય છે એ વૈદિક છંદ છે. પછી અક્ષરોનો મેળ કરે છે, કેટલા અક્ષરો છે એ અક્ષર મેળ છે. પછી સંખ્યા મેળ, ખાલી અક્ષરોની સંખ્યા જ ગણવાની હોય છે એ. પછી માત્રા મેળ, ખાલી માત્રાઓ ગણવાની હોય છે. એવા મુખ્ય વર્ગો કરવામાં આવે છે. ગુજરાતીમાં વૈદિક છંદ અને સંખ્યામેળ છંદને અક્ષરમેળ છંદમાં જ સમાવી લેવામાં આવ્યા છે. જે વૈદિક છંદ છે અને સંખ્યામેળ છંદ છે, જેની અંદર ખાલી અક્ષર જ ગણવાના હોય છે, બીજું કાંઈ નથી હોતું, એ અક્ષરમેળ છંદમાં જ સમાવી લેવામાં આવ્યા છે. અક્ષરમેળ જે કરીએ છીએ એમાં. એટલે વૈદિક છંદ કયો કે સંખ્યામેળ છંદને અક્ષરમેળમાં જ ગણી લેવામાં છે. તેથી આપણે છંદના મુખ્ય બે પ્રકારનો અભ્યાસ કરીશું, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદ, જેને રૂપમેળ છંદ પણ કહેવામાં આવે છે, જે પંક્તિના અક્ષર તથા ગણ નિશ્ચિત હોય. અક્ષરમેળ કેનો કહેવાય? કે જેમાં એના અક્ષરો નિશ્ચિત હોય, કે 17 અક્ષર એટલે 17 અક્ષર, 15 અક્ષર એટલે 15 અક્ષર, તેને અક્ષરમેળ છંદ કહેવામાં આવે છે. આ પ્રકારના છંદમાં માત્રા નિશ્ચિત હોતી નથી. કેટલી માત્રા છે એની સાથે કાંઈ લેવા દેવા નથી, તેથી માત્રા તપાસવાની નથી હોતી. એટલે માત્રાની કાંઈ લેવા દેવા આપણે નથી હોતું. એમાં ક્યાં ક્યાં છે? તો ઇન્દ્રવજ્રા, વસંત તિલકા, મંદાક્રાંતા, શિખરીણી, સ્ત્રગ્ધ્રા, ઘણા છે હજી તો બરાબર છે. પૃથ્વી છે, પછી માલિની છે, તોટક છે, શાર્દુલ વિક્રીડિત છે, ઘણા એવા છંદ છે, એ અક્ષરમેળ છે. પછી માત્રામેળ કોને કહેવાય? કે જે પંક્તિની માત્રા નિશ્ચિત હોય તેને માત્રામેળ છંદ કહેવાય. આ પ્રકારના છંદમાં અક્ષર સંખ્યા નિશ્ચિત નથી હોતી. જે હું તમને કહું ને માત્રામેળ, એમાં અક્ષરો અરે કાંઈ નહીં, પણ લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા, એટલે એમાં ખાલી માત્રાઓ ગણવાની હોય છે, અક્ષરો ગણવાના હોતા નથી. અત્યારે ખાલી તમે સાંભળો, તમે પહેલી વાર શીખી રહ્યા છો, ઘણાને બાયપાસ જાય કે સાહેબ આ શું કંઈક તમે નવું શરૂ કર્યું. કાંઈ નવું નથી કર્યું, બરાબર છે. આ જે છે તમે આખું પહેલાં એકવાર વાંચો, પછી આના પછીના પણ મેં 2 વિડીયો બનાવેલા છે ધોરણ 11 અને 12 માટે. સંસ્કૃત ગુજરાતીમાં બધાય માટે એક સરખા ઉપયોગી થાય એવા જ વિડીયો છે, એટલે એ પણ બરાબર છે. 11-12ના એ વિડીયો છે સંસ્કૃતના. 11માં મૂક્યા હતા અને 12માં મૂક્યા હતા, બરાબર છે. પણ કાંઈ વાંધો નહીં, હું તમને છે ને એની લિંક આપીશ, તો તમારા ઓલામાં જ મોકલીશ, એટલે તમને જોવાની મજા આવશે. બરાબર, આગળ. એટલે
આ પ્રકારના છંદમાં અક્ષર સંખ્યા નિશ્ચિત નથી હોતી, તેથી અક્ષર સંખ્યા તપાસવાની રહેતી નથી. ચોપાઈ, દોહરો, સવૈયા, હરિગીત વગેરે માત્રામેળ છંદ છે, જેમાં ચોપાઈ જેવા સમવૃત તથા દોહરા જેવા અર્ધસમવૃત સમાવેશ થાય છે. ચોપાઈ અને સમવૃત, ચોપાઈ જેવા સમવૃત, સમવૃત એટલે શું? તો કે જેના ચારે ચાર ચરણો સરખા હોય, સમવૃત છે. પછી દોહરા જેવા અર્ધસમવૃત, દોહરો છે એની અંદર બે લીટી હરખી ને બે લીટી સરખી ન હોય એટલે અર્ધસમવૃત, જે એવા છંદનો સમાવેશ થાય છે. અક્ષરમેળ અને માત્રામેળ છંદના બંધારણને સમજવા માટે લઘુ ગુરુ માત્રાનો ઉપયોગ થાય છે. આ લઘુ ગુરુના માપના નિયમો નીચે મુજબ જોઈ શકાય. બરાબર છે. નિયમ 1, અક્ષરનો સ્વર રસ્વ હોય તો લઘુ ગણાય, દીર્ઘ હોય તો ગુરુ ગણાય. શું કે છે? રસ્વ જો સ્વર હોય એની અંદર, વર્ણની અંદર, તો એ જો રસ્વ હોય તો લઘુ અને દીર્ઘ હોય તો ગુરુ. આગળ આપણે જોઈએ નિયમ નંબર 2, જોડાક્ષરનો ઉચ્ચારનો ભાર જો જોડાક્ષરની આગળના અક્ષર પર આવતો હોય તો આગળનો અક્ષર લઘુ હોય કે ગુરુ જ ગણાય છે. માનો કે જોડાક્ષર હોય શબ્દ, બરાબર છે. જોડાક્ષર એટલે શું? કાંઈ વાંધો નહીં, પહેલાં તમે આ વિડીયો જોઈ લો, પછીના 2 ઓલા લેક્ચર હું મૂકીશ ને એની અંદર તમને બધું સમજાઈ જશે, બરાબર. અને છતાંય જો નહીં સમજાય તો તમારે આપણે ગમે ત્યારે એ શીખી દેશું. છંદ એકદમ સરળ છે, કોઈ મૂંઝાવાની જરૂર નથી. નો ફિયર, આઈ એમ હિયર. એટલે જો જોડાક્ષરનો ભાર, પાછળ જો જોડાક્ષરનો થડકો લાગ્યો હોય ને એનો જો ભાર આવતો હોય તો એ ગુરુ હોય કે લઘુ હોય, ગુરુ જ ગણવાનો, એ ગુરુ જ ગણાય છે. જેમ કે તૃષા શબ્દમાં તું, તેના રૂ સ્વરને કારણે લઘુ રસ્વ છે, પરંતુ તૃપ્તિમાં જો બસ ત્રુનો ઉચ્ચાર થોડો બદલાઈ જાય છે, તે દીર્ઘ ઉચ્ચારાય છે, કારણ કે જોડાક્ષરમાં તી આવ્યું છે ને. જો તૃષામાં શું છે, અહીં તમે જુઓ, જો આપણે બતાવીએ છીએ, અહીં જો આ તૃષામાં જો અહીં તૃષામાં શું છે કે પાછળ કાંઈ નથી, તો આ તૃ છે એ કેવો છે? રસ્વ. આ શા છે, આ છે એટલે એ દીર્ઘ છે, બરાબર. એ રસ્વ દીર્ઘનાની 2 વિડીયો મેં તમને કીધા, બરાબર. હું તમને લિંક મૂકવી, જોઈ લેશો એટલે તમને આવડી જ જશે, બરાબર. પણ તૃપ્તિમાં તમે જુઓ, અહીંયા જુઓ તૃપ્તિમાં શું છે, તો કે આ તૃ પછી તી લખ્યું છે, તો આ ખરેખર લઘુ હોવો છતાં પણ અહીંયા શું છે? જોડિયો અક્ષર છે, એટલે આ લઘુ હોવા છતાં ગુરુ બની જશે. ગુરુની નિશાની આવી, આડો ડેશ, લઘુની નિશાની આવી, ગુરુની નિશાની આવી, બરાબર છે. એટલે કે છે કે પરંતુ તૃપ્તિમાં ત્રુનો ઉચ્ચાર થોડો બદલાઈ જાય છે, તે દીર્ઘ ઉચ્ચારાય છે, કારણ કે જોડાક્ષરમાં તી ઉચ્ચારતા પહેલાં તેનો ભાર ત્રુના ઉચ્ચાર સાથે પડે છે. તૃપ્તિ, તૃપ્પ આવી જાય ને, પ એટલે ગુરુ થઈ જાય. તેથી રૂ રસ્વ સ્વર હોવા છતાં દીર્ઘ ઉચ્ચારાય છે. નિયમ 3, એટલે અની માથે મીંડું, અનુસ્વાર. એટલે કે અનુસ્વાર સાથેનો કોઈ પણ સ્વર દીર્ઘ હોય છે, એટલે કે અ, ઈ, ઉ આદિ રસ્વ સ્વર છે, પરંતુ અંગ, ઈંડુ, ઉમર આદિ શબ્દોમાં અનુસ્વાર હોવાથી અહીં આ સ્વરો ગુરુ બની જાય છે. લઘુ હોવા છતાં ગુરુ બનાય, દીર્ઘ રસ્વ હોવા છતાં એને દીર્ઘ ગણી લેવાના, માથે અનુસ્વાર હોય તો. હા, પણ કેવો? તીવ્ર અનુસ્વાર હોય તો, બાકી સાદો હોય, કુંવર લખો તો કુ ઉપર મીંડું હોય, તો એની ઉપર ક ઉપર મીંડું હોય તો એ કંઈ કુંબર ન વચાય, કુંવર જ વચાય. એટલે એ છે એ કંઈ ગુરુ નહીં ગણવાનું. પછી નિયમ 4, અક્ષરમેળ છંદમાં છેલ્લો અક્ષર હંમેશા ગુરુ ગણાય છે. અક્ષરમેળ છંદમાં જ, માત્રામેળમાં નહીં. અક્ષરમેળ છંદમાં છેલ્લો અક્ષર હંમેશા ગુરુ ગણાય છે. એટલે કે છેલ્લો અક્ષર રસ્વ સ્વર ધરાવતો હોય કે દીર્ઘ સ્વર હોય, બરાબર છે. તમે છેલ્લો અક્ષર ગણી લેવાનો, બરાબર છે. એમાં શું કીધું છે કે અક્ષરમેળ છંદમાં છેલ્લો અક્ષર ગુરુ ગણાય છે. છેલ્લો અક્ષર રસ્વ હોય દીર્ઘ હોય એને તમારે ગુરુ જ ગણી લેવાનું હોય. અક્ષરમેળ છંદમાં તેને ગુરુ જ ગણાય છે. જોકે માત્રામેળ છંદમાં છેલ્લો અક્ષર નિયમિત રૂપે જ રસ્વ સ્વર હોય છે, તો એક માત્રા દીર્ઘ સ્વર હોય તો 2 માત્રા ગણાય, તેનું ધ્યાન રાખવું. પછી શું કહે છે? માત્રામેળ છંદમાં છેલ્લો અક્ષર નિયમિત રૂપે જ, એ નિયમિત એના નિયમ પ્રમાણે રસ્વ હોય તો 1 માત્રા, દીર્ઘ હોય તો 2 માત્રા ગણાય, તેનું ધ્યાન રાખવું. નોંધ, અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જોડણીના રસ્વત્વ દીર્ઘત્વને આધારે અક્ષરના લઘુગુરુ નક્કી નથી કરાતા. જોડણીના આધારે લઘુગુરુ નથી થતા, ઉચ્ચારણના આધારે નક્કી થાય છે. કવિ દલપતરામ નોંધે છે કે લઘુગુરુ લખીને 9 ગણો ઉચ્ચારે ઓળખાય. લઘુગુરુ લખીને 9 ગણો ઉચ્ચારે ઓળખાય. શું કે છે?
હા, લઘુગુરુ લખીને 9 ગણો. એટલે કોઈ પણ બાબત છે લઘુગુરુ લખીને ખાલી ગણવાની નથી હોતી, બરાબર છે. ઉચ્ચારે ઓળખાય, એટલે તમે ઉચ્ચારો તો ઓળખાય. યતિ કોને કહેવાય? પંક્તિને લયમાં ગાતા અથવા તેનું લયાત્મક પઠન કરતા વચ્ચે જ્યાં અટક સ્થાન અનુભવાય છે તેને યતિ કહેવાય. એટલે કે આપણે જ્યાં અટકવાનું હોય, બ્રેક, વિરામ. માનો કે રાજકોટથી અમદાવાદ જાય તો વચ્ચે ઓલી દર્શન હોટલ કે કરશન હોટલ કે આવે ને, કઈ આવે, એવરેસ્ટ કે એવરેસ્ટ ને પણ દર્શન આવે છે ને એક બીજી આવે છે, તો આપણે ત્યાં બ્રેક રાખીએ. એમ આપણે ગાતા હોય તો એ વચ્ચે અટકવું પડે કે નહીં? દાખલા તરીકે, સત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. તો આ જે વચ્ચે અટકા છે એ યતિ છે, બીજું કાંઈ નથી. છંદશાસ્ત્ર અનુસાર સાહિત્યમાં અનેક છંદ દ્વારા જુદા જુદા લય વ્યક્ત કરવામાં આવે છે. અહીં અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને અનુષ્ટોપ, મંદાક્રાંતા, શિખરીણી, ચોપાઈ, દોહરો તથા મનહર છંદના બંધારણ 100 ઉદાહરણ જોઈશું. ક્યાં ક્યાં છે? તો કે ભાઈ અનુષ્ટોપ છે, મંદાક્રાંતા છે, શિખરીણી છે, ચોપાઈ છે, દોહરો છે, મનહર. આ બધાને ઉદાહરણ જોશું. દરેક છંદ સાથે કવિશ્વર દલપતરામે આપેલું સૂત્ર જોઈશું. આ એક મજાની ચાવી છે. દલપતરામે એક સૂત્ર આપ્યું છે. કવિએ જે તે છંદના માપમાં જ પંક્તિ રૂપે છંદનું બંધારણ આપ્યું છે. જે તે છંદનું માપ હોય ને એ જ પંક્તિ રૂપે છંદનું બંધારણ આપ્યું છે. એટલે કે એક સૂત્ર તમે યાદ રાખો તો બંધારણ પણ યાદ રહે અને ઉદાહરણ પણ યાદ રહે, બરાબર છે. એક ખાલી સૂત્ર યાદ રાખો ને એટલે બધું યાદ રહી જાય. હવે અક્ષરમેળની વાત કરીએ. અક્ષરમેળ છંદના પ્રકાર ઓળખવાની પ્રસિદ્ધિ લગભગ સર્વમાન્ય નીવડેલી પદ્ધતિને ગણ પદ્ધતિ છે, બરાબર છે. અક્ષરમેળ તમારે ઓળખવા હોય તો સર્વમાન્ય પદ્ધતિ કઈ છે? ગણ પદ્ધતિ. ગણ ઓળખી લ્યો એટલે આવડી જાય. આ પદ્ધતિ અનુસાર દરેક પંક્તિના અક્ષરોને 3 અક્ષરોના ગણમાં વહેંચવામાં આવે છે. ગણ એટલે જથ્થો કે સમૂહ. છંદમાં ગણ એટલે 3 અક્ષરનો સમૂહ. ત્યારબાદ જે તે અક્ષરના સ્વર અનુસાર તેના લઘુગુરુ કરવામાં આવે છે. એના જે લઘુગુરુ હોય એ પ્રમાણે જે કંઈ ગણ હોય એના ઉપર આધારે નક્કી થતું હોય કે ભાઈ આ ગણ છે ને આમાં આમ છે ને તેમ છે વગેરે. જેમ કે વિનોદ શબ્દ છે તો 3 અક્ષર છે એટલે કે એક ગણ છે, બરાબર છે. વીમાં ઈ રસ્વ સ્વરની માત્રા છે તેથી તે લઘુ કહેવાય. નો શબ્દ, વિનોદમાં નો શબ્દ છે તો નોમાં ઓ એટલે કે દીર્ઘ સ્વરની માત્રા છે તેથી તે ગુરુ કહેવાય. અને વિનોદ દમાં અસ્વરની રસ્વ સ્વરની માત્રા છે તેથી લઘુ કહેવાય. અર્થાત વિનોદ શબ્દની ગણભાત લઘુ ગુરુ લઘુ છે તો ગણમાં 3 અક્ષરની લઘુ ગુરુની ભાત નીચે મુજબ હોઈ શકે છે. આ 8 ભાતને આધારે ગણ કરવામાં આવે છે, બરાબર છે. આપણે યમન સભલગા, યમન સભલગા, ઓલી સોરી એ તો શીખરે પાસે યમા તારા જભાન સલગા, બરાબર છે. યમા તારા જભાન સલગા એ આખું 8 ગણનું બંધારણ છે. પણ છતાંય, બરાબર છે, આમાં તો કેટલા આપ્યા છે? ય ગણે નથી આપ્યો ને મય નથી આપ્યો, બરાબર છે. એટલે કાંઈ વાંધો નહીં, આપણે જે છે એ યમન સભલગા, બરાબર છે, એ 8 ગણ છે એ આપણે જોઈ લેશું. પછીના વિડીયોમાં બધું આપ્યું જ છે. તો કે લઘુ 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 તો કે ન ગણ થાય. લઘુ ગુરુ ગુરુ ય ગણ થાય. ગુરુ લઘુ લઘુ ભ ગણ થાય. લઘુ લઘુ ગુરુ સ ગણ થાય. લઘુ ગુરુ લઘુ જ ગણ થાય ને ગુરુ લઘુ ગુરુ ર ગણ થાય છે. પરંતુ દરેક પંક્તિ 3, 6, 9, 12 કે 15 અક્ષરની 3ના ગુણાંકમાં આવતા આંકડાની જ બનેલી હોય તે જરૂરી નથી. 14 અક્ષરની પંક્તિ હોય તો તેમાં 3 ગણ પ્લસ 2 અક્ષર હોય તો એ અક્ષર લઘુ હોય તો લ અથવા ગુરુ હોય. એક જ મિનિટ, 14 અક્ષરો કીધા છે ને, એમાં 14 અક્ષરની વાત છે તો અહીં તો 3 ગણ ન ભાઈ 4 ગણ થાય. એ લોકોની ભૂલ છે અહીંયા, તમારી સમજવામાં કંઈ ભૂલ છે, બરાબર છે. 14 અક્ષર હશે. 14 અક્ષરની પંક્તિ હોય તો 14 અક્ષર પંક્તિ હોય તો કેટલા જોઈએ? 4 ગણ હોય છે, બરાબર છે. 4 તેરીને 12, બરાબર છે. એકમાં 3 ત્રિક હોય ને 4 ગણ આવે, બરાબર છે. અને પછી કેટલા વધે તો કે 2 વૈધા છે તો કા 2 ગુરુ હોય કા એક, હા છેલ્લો તો ગુરુ હોય છેલ્લો ગુરુ જ હોય, પણ એની આગળનો છે એ આ જે છે એ ગુરુ હોય તો એની આગળનો કા લઘુ હોય ને કા ગુરુ હોય, જે હોય તે. એટલે શું કહે છે કે 14 અક્ષરની પંક્તિ હોય તો તેમાં 3 ગણ પ્લસ 2 અક્ષર હોય, નહીં 4 ગણ, 4 તેરીને 12 એટલે 4 ગણ ને 2 અક્ષર હોય તો 4 તેરીને 12 ને 2 14 તો થાય. તો એ અક્ષર લઘુ હોય તો લ અથવા ગુરુ હોય તો ગા નોંધવામાં આવે છે. લ અક્ષર લઘુ અક્ષર માટે લ અને ગુરુ અક્ષર માટે ગા.
પણ આ ગણભાતની જરૂર શી છે? આપણે પહેલાં જ જોયું કે માત્રાના વિવિધ આવર્તનોને કારણે લય જન્મે છે. માત્રા વધઘટ થાય એટલે એનો લય જન્મે, જેના કારણે સાહિત્ય રોચક બને છે. આ વર્તનોની ચોક્કસ લયભાત ઓળખી શકાય, તેને છંદ ઓળખી શકાય. તમને ખબર છે કે એક જ મિનિટ, તમને ખબર છે કે આપણે નીચેનું છે, આગળ જોઈએ. જો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે દુલઈ જા, અને હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ બંને પંક્તિ ગવાય તો તેના રાગ જુદા હોય. કારણ શું? એ જ બંને પંક્તિના છંદ જુદા છે. છંદ જુદા છે એટલે કે તેમની માત્રાના આવર્તનો, તેમની ગણભાત, ગણોનું બંધારણ બધું જ જુદું છે. ઉપર જોયેલી પહેલી પંક્તિનું બંધારણ લઘુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, લઘુ 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 લઘુ, ગુરુ ગુરુ, લઘુ લઘુ લગા છે. તમને થશે કે આવું લઘુ ગુરુ કેવી રીતે યાદ રહેશે, કેવી રીતે સમજાય? સાચી વાત છે. આ આવર્તન માત્રને યાદ રાખવા માટે દરેક ભાતના ગણને નામ અપાયું છે. જેમ કે લઘુ ગુરુ ગુરુ તો કે ય ગણ, ગુરુ 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 તો કે મ ગણ. આવી 8 ગણ, આવી 8 ભાત એટલે કે 8 ગણ. આ 8 ગણ તેમની ભાત અને તેમના નામ નીચે મુજબ છે. ય ગણ, ય મા તા. ય એટલે લઘુ અને મા અને તા એટલે બે ગુરુ છે, એટલે લઘુ ગુરુ ગુરુ. પછી મ ગણ, મા તા રા, ત્રણેય ગા ગા ગા, ગુરુ ગુરુ ગુરુ. ત ગણ, તા રા જ. તા અને રા છે એ ગુરુ છે અને જ છે એ લઘુ છે, એટલે ગુરુ ગુરુ લઘુ. પછી છે ર ગણ, રા જ ભા. આમાં તો તમને હજી હેરખું નહીં સમજાય, ઓલા 2 વિડીયો મારા જોશો એટલે તમને બધું ફાવી જશે. બરાબર? રાજ ભા એટલે કે રા એટલે ગુરુ, જ એટલે લઘુ અને ભા એટલે ગુરુ, એટલે ગુરુ લઘુ ગુરુ. જ ગણ, બરાબર છે, જ ભા ન, જ લઘુ ભા ગુરુ ન લઘુ, એટલે લઘુ ગુરુ લઘુ, લગા લ. બસ એવી રીતે છે. ભા ન સ તો કે ગુરુ લઘુ લઘુ, ન સ લ લઘુ લઘુ લઘુ, સલગા લઘુ લઘુ ગુરુ. હા, એટલે 8 ગણ છે. આ 8 ગણ ભાતને યાદ રાખવા માટે એક સૂત્ર છે, યમા તારા જભાન સલગા. બરાબર છે? એટલે એ તમે યાદ રાખી લો એટલે વાંધો આવે નહીં. હવે જોઈએ આપણે, હવે છંદ ઓળખવા માટે આ સૂત્ર મદદરૂપ કેવી રીતે થાય? તમને પ્રશ્ન થાય કે આ મદદરૂપ કેવી રીતે થાય તે જોઈએ. આપણે ઉપરની પંક્તિ ફરીથી જોઈએ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ પંક્તિને 3 ગણમાં વહેંચીએ. તો છે ને 1 2 3 4 5, આપણે એને 3 ગણમાં વહેંચીએ. તો 3 ગણની અંદર વાત છે કે ભાઈ 3 ગણમાં ક્યાં વેચવાની વાત? આ 3 ગણમાં વેચીએ. હા, 3 ગણમાં વેચીએ એટલે હા બરાબર છે. જે 3 અક્ષર છે, જો અસત્યો, અ સ અને ત્યો એ 3 અક્ષર. પછી મા હે અને થી એ 3 અક્ષર. પ્ર ભૂ પ એ 3 અક્ષર. ર મ સ ત્યાં 3 અક્ષર. ત્યે તુ લ એ 3 અક્ષર અને ઈજા એ છેલ્લા 2 અક્ષરો. છે શબ્દો તૂટે છે, વાંધો નહીં, આપણે ગણ જોવાના છે. શબ્દો ભલે આગળ પાછળ કરી નાખે, પણ અહીં 5 ગણ થયા, પણ 2 અક્ષર વધ્યા તો શું કરીશું? કોઈ પણ પંક્તિ 3ના ગુણાંકમાં જ અક્ષરો હોય છે તેવું જરૂરી નથી. જો કે 12 કે 15 અક્ષર હોય તો 4 કે 5 ગણ થાય, બરાબર છે કે ભાઈ 12 અક્ષર હોય તો 4 તેરી 12, 15 અક્ષર હોય તો કે 3 પંચાને 15, તો એમાં કાંઈ વાહે અક્ષર ન વધે. પણ 17 કે 19 કે 18 કે એવા બધા કોઈ અક્ષર હોય તો 1-2 અક્ષરો વધે, બરાબર ને? આ પરિસ્થિતિમાં વધેલા અક્ષરને જો તે રસ્વ કે એટલે કે લઘુ હોય તો લ અને દીર્ઘ હોય તો ગુરુ એટલે ગા ગણવાનો છે. જો વાહે ઈ જા છે ને તો ઈ છે લઘુ છે ને ઝા છે એ ગુરુ છે એટલે લગા, ગા ગણવાનો. ઉદાહરણમાં જોઈશું એટલે વધુ સ્પષ્ટ થશે. હવે આ ગણના લઘુ ગુરુ જોઈએ. પહેલો ગણ છે અસત્યો. અહીં અ રસ્વ છે એટલે કે લઘુ. સ ધ્યાન રાખજો રસ્વ સ્વર છે પણ પછી જોડાક્ષર છે. આગળ જઈને અક્ષરમેળ છંદનો નિયમ 2 જુઓ.
જોડાક્ષરનો ભાર આગલા અક્ષર ઉપર આવતો હોય તો રસ્વ સ્વર પણ દીર્ઘ ગણાય છે. તો સ છે એ લઘુ હોવા છતાં પણ પાછળ શું છે? ત્યો, એટલે કેવો ગણાઈ જશે? ગુરુ, અર્થાત કે ગુરુ માત્રા ગણાય. બરાબર. તો સની ગુરુ માત્રા અને ત્યો, આ અસ્વર ગુરુ માત્રા અર્થાત કે અસત્યો, લઘુ ગુરુ ગુરુ અસત્યો. તો વાહે શું છે? અ નહીં, ઓ છે. અહીંયા ભલે લખ્યું છે હશે, તો અહીંયા અ નહીં, અહીંયા ત્યોમાં શું છે? ઓ છે ને. ઓ તમે સ્વર વ્યંજન ભણ્યા છો, એટલે ઓ છે એ ગુરુ છે. એટલે ઓ સ્વર ગુરુ માત્રા અર્થાત કે અસત્યો એટલે લઘુ ગુરુ ગુરુની ગણભાત એટલે ય ગણ સમજાયું. બરાબર છે. હવે દર વખતે આ લઘુ ગુરુ લખવાના ના, આના માટે નિશાની વપરાય છે. લઘુ માટે જો આમાં યુ કર્યું છે પણ હાવ આવી નિશાની નથી. આ લોકો પાસે તો ન હોય ને, એટલે આમ છે. કેમ છે? અર્ધચંદ્રકાર જેવું જાય સરખું દોરો. આ જે છે ને આ લઘુની નિશાની અને આ છે એ ગુરુની નિશાની. આડો ડેશ કરી દો એ. બરાબર છે. એટલે તમારે લઘુ ગુરુ નહીં લખવાના, પણ આમ યુ જેવું કરી દો ને, યુ નહીં પણ અર્ધચંદ્રાકાર જેવું, એટલે એ લઘુ, અને ગુરુ માટે ડેશ, એટલે કે અસત્યો. આ રીતે લખી શકાય, લઘુ ગુરુ ગુરુ. બરાબર. તો હવે આખી પંક્તિના ગણ જોઈએ. જોરિયા અસત્યો માહેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જત. અસત્યો તો કે લઘુ ગુરુ ગુરુ, માહેથી ગુરુ ગુરુ ગુરુ, પ્રભુ પ લઘુ લઘુ લઘુ, પછી રમ સ લઘુ લઘુ ગુરુ, તે તું લ ગુરુ ગુરુ લઘુ, ઈજા લઘુ અને ગુરુ. તો આ પંક્તિનું બંધારણ છે. યમન સભ લગા છે. જો લઘુ ગુરુ ગુરુ એટલે યગણ, ગુરુ 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 મગણ, લઘુ 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 નગણ, લઘુ લઘુ ગુરુ સગણ, ગુરુ ગુરુ લઘુ ભગણ, અને ગુરુ ને લઘુ લઘુ ને ગુરુ તો લગા. તો શું કે છે કે ય, જો અહીંયા રહ્યા આ જ બધા ગણ છે. જો રહ્યા ય મ ન સ ભ લ અને છેલ્લો અક્ષર અહીંયા ગા હતો એટલે લગા. યમન સભ લગા. એટલે તો આ પંક્તિનું બંધારણ છે યમન સભ લગા. બરાબર. અને આ પંક્તિ ગાતી વખતે તમે ક્યાંય વચ્ચે સહેજ રોકાયા હોય અને એમ લાગ્યું હતું ક્યાં કે માહેથી, અસત્યો માહેથી, તો નાથી પાસે અને પરમ સત્યોના સ પાસે. બરાબર. આ અટકવાને યતિ કહેવાય છે. એટલે કે અહીં તમે 6 અને 12 અક્ષર પાસે જ સહેજ રોકાયા હતા. તે આ છંદના યતિ છે. અરે તમને તો આખો છંદ મળી ગયો. શું શું જોયું? કુલ અક્ષર 17. બરાબર છે. બંધારણ યમન સભ લગા, યતિ તે કે 6 અને 12 અક્ષર. આ બધું હોય તો કયો છંદ કહેવાય? શિખરીણી છે ને. છંદ ઓળખવા સહેલા. ભલે શિખરીણી છંદને સૈદ્ધાંતિક રીતે ફરીથી જોઈએ, આ તો આપણે સમજાવવા માટે ઉદાહરણ હતું, પણ શિખરીણી છંદને આપણે ફરી પાછો જોઈશું. હવે છે ને હું સીધો આ છંદ સ્ટાર્ટ નહીં કરું, અને એવું હશે ને તો બોર્ડ વર્ક પણ આપણે કરશું છંદની અંદર તમને સમજાવવા માટે. ઓલા મારા 2 વિડીયો છે 12મા માટે અને 11મા માટે મેં બનાવ્યા હતા. તો તમને પણ એ જ એટલા જ ઉપયોગી છે. ગુજરાતીમાં પણ એ છે, સંસ્કૃતમાં પણ એ છે. તો એને એ છે ને તમે 2 દિવસ હું તમને જુદી જુદી લિંક મોકલીશ, એ તમે જોઈ લેજો. બરાબર. એ તમે જોઈ લેશો એટલે તમને 50% સમજાઈ જશે. હશે. અને બાકીનો છંદ છે આપણે બોર્ડ ઉપર વ્યવસ્થિત સમજાવીશું. ઓકે, કાંઈ વાંધો નહીં. છતાંય વાંચી લેજો એકવાર, ન સમજાણું હોય તો. બરાબર છે. અને ચિંતા નથી કરવાની, બધું આવડી જશે. ઓકે, ચાલો.